ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ડાંગ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ કર્યા છે। સાપુતારાથી 14 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં મહારાષ્ટ્ર સરહદ પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે। રાત્રે 10 કલાકની આસપાસ ધરતી ધ્રુજતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો અને પ્રવાસીઓ તથા નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આંચકાના કારણે જાનમાલનું નુકસાન થયું નથી અને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી। નવાગામ સાપુતારા અને આ આજુબાજુના એરિયામાં એક જોરદાર ભૂકંપનો ઝટકો લાગ્યો છે અને લોકોએ બધાએ અનુભવ્યું છે। ગામથી લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા એટલો બધો આંચકો લાગ્યો છે। તો લગભગ તો આ ભૂકંપ જ હતું અને આ થોડાક સમયમાં લગભગ આ બીજી વાર આવું થયું છે। એટલે આ ભૂકંપનો આંચકો લગભગ બીજી વારનો લાગ્યો પણ આજે આગલા કરતાં વધારે હતો એમ કરીને।